નવસારી શહેરમાં ખાણીપીણીની લારીઓ સ્થળ પર જ મૂકી જવાથી મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ ન થવાથી જ્યાં જુઓ ત્યાં ગંદકી નજરે જોવા મળે છે. નવસારી સ્વચ્છ નગરીની જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ નવસારી નગરીના રસ્તા પર બધે જોવા મળે છે. નવસારીમાં લોન્સીકુઈ, દુધિયા તળાવ, ફુવારા, વિજલપુર અને ગ્રીડ પર જ્યાં જુઓ ત્યાં લારી મૂકીને ચા નાસ્તાનો ધંધો કરતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા લારીવાળા પાસેથી ₹100 રોજના લેવામાં આવે છે અને એની રસીદ પણ આપવામાં આવે છે. આ લારીવાળાઓ ધંધો કરી લારી સ્થળ પર જ મૂકી જવાથી મહાનગરપાલિકાના કર્મચારી અહીં સાફ સફાઈ કરી શકતા નથી, જેથી જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે. નવસારીના લોકો સવાર સાંજ અહીં નાસ્તો કરવા આવતા હોય છે. જો સાફ સફાઈ બરાબર ન થાય તો અહીં આવનાર વ્યક્તિ બીમાર થઈ શકે છે. રોગચાળો ફેલાવો પણ થઈ શકે છે. દિવાલો પર સ્વચ્છતાના ચિત્રો મહાનગરપાલિકા દ્વારા દોરવામાં આવ્યા છે. તેની આગળ જ્યાં જુઓ ત્યાં લારી જોવા મળતી હોય છે. ત્યારે અહીં લારીઓ કાયમી ધોરણે મૂકી રાખનાર સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? એક બાજુ રસ્તા પહોળા કરવા માટે માલિકીની જગ્યા તોડવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, તો બીજી બાજુ ખાણીપીણીની લારીવાળાઓ લારીઓ સ્થળ પર મૂકીને જતા રહેતા હોય છે, જેથી રસ્તા પર દબાણ થતું હોય છે. તેના માટે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું કે શું મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી.